આજે તો સવારથી જ અમે બહાર નીકળી ગયા હતા કારમાં. ધ્યાનીબેનની સ્ટાઇલ જો યુનિક છે. ક્યાં જઈ રહ્યા છે પછી કહું. અત્યારે ગાડીને બહુ ભૂખ લાગી ગઈ હતી એટલે પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા. અને અમે પહોંચી ગયા હતા શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શન કરવા માટે. અને ત્યાં ખિસકોલી એટલી સરસ રીતના બધી રમતી હતી ને, તો મેં થોડો નાનો વિડીયો લઈ લીધો. પછી અમે મોબાઈલ જમા કરાવી દીધો હતો કારણ કે પૂજામાં 2 કલાકની લાઈન હતી એટલે અમારે ફટાફટ ત્યાં પહોંચવાનું હતું. તો અમે ફટાફટ પહોંચી ગયા. અને આ પછી જો આફ્ટર પૂજા અમે થોડાક ફોટોઝ લીધા છે. પછી અમે પાછા આવી ગયા હતા સાંજે અને થોડો ટાઈમ બચ્યો હતો. તો રાત્રે અમે ગયા મેટ્રોની સવારી કરવા માટે કારણ કે મેં અને ધ્યાનીએ હજુ સુધી મેટ્રોની સવારી નથી કરી, અમદાવાદ મેટ્રોની. તો પછી આ અમારી ફર્સ્ટ રાઈડ હતી. તો અમે બંને એક્સાઇટેડલી પહોંચી ગયા હતા કારણ કે અમે થાક્યા નહોતા. અને ધ્યાનીમાં તો એનર્જી એકદમ જોરો શોરોમાં છે. ઠંડી છે પણ બેનને ગરમી લાગે છે. અને અહીંયા મારું ફર્સ્ટ ટાઈમ હતું મેટ્રોમાં, એટલા માટે પાછા ભાઈ સમજાવતા હતા કે ભાઈ તમે આવી રીતે કરો બેન. ઠીક છે, પણ બહુ જ મજા આવી. એક નવો એક્સપિરિયન્સ રહ્યો હતો અમારા માટે. અને આ જો પાછી એની સ્ટાઇલમાં આવી ગઈ છે. એ ખબર નહીં કેમ આવી રીતના પમ હેરબેન્ડને આવી જ રીતના ભરાવે છે. અને પછી અમે મેટ્રોમાં બેસી ગયા છીએ. અને એના પપ્પાને કે ના મારે પણ આવી રીતના જ પકડવું છે. હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. થેન્ક યુ.